નમસ્તે મિત્રો, જય માતા દી, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડિયોમાં આપણે ધનુ રાશિના લોકો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। જો તમારી રાશિ પણ ધનુ રાશિની છે, તો આ વિડિયો બિલકુલ ચૂકશો નહીં અને તેને અંત સુધી જોશો। તો ચાલો શરૂ કરીએ। ધનુ, સાવચેત રહો। માર્ચ મહિનો પૂરો થાય તે પહેલાં તમને એક મોટો આંચકો લાગવાનો છે। વિડિયો ઝડપથી જુઓ કારણ કે સમય ખૂબ ઓછો છે। મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે હવે તમારે તૈયાર થઈ જવું જોઈએ કારણ કે આવનારા 24 કલાક તમારા જીવનનો માર્ગ બદલી શકે છે। હા મિત્રો, કાલથી તમારા જીવનમાં મોટો ફેરફાર થશે। આવો શુભ સમય શરૂ થવાનો છે। આપણે કહી શકીએ કે સોનાના રથ પર સવારી કરવાનો સમય આવી ગયો છે। તમારું નસીબ બદલાવાનું છે। અટકેલા કાર્યો શરૂ થવા લાગશે, અને જે લોકો તમારી વિરુદ્ધ હતા તેઓ પોતાની મેળે પાછા હટી જશે। મિત્રો, એક નહીં, પરંતુ 4 મોટા સારા સમાચાર તમારી રાહ જોઈ રહ્યા છે। અને મારા પર વિશ્વાસ કરો, આ સારા સમાચાર તમારું જીવન બદલી શકે છે। પરંતુ મિત્રો, કૃપા કરીને આ વિડિયો અંત સુધી જુઓ, કારણ કે આજનું વિશ્લેષણ તમારા ગ્રહોના ગોચર અને કુંડળીની સંપૂર્ણ તપાસ પર આધારિત છે। તમને જાણીને આનંદ થશે। તમને એ જાણીને આનંદ થશે કે 2026ના વર્ષની શરૂઆત સાથે ભગવાન શનિદેવ તમારા પર ખાસ પ્રસન્ન છે। તેમના આશીર્વાદથી તમારા જીવનમાં સંપત્તિ, સમૃદ્ધિ અને સફળતાના નવા રસ્તા ખુલવા જઈ રહ્યા છે। લગભગ 100 વર્ષ પછી, આવો દુર્લભ સંયોગ હવે બની રહ્યો છે, જે તમને ખૂબ ઊંચાઈઓ પર લઈ જશે। વધુમાં, ભગવાન હનુમાન તમને તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ સંકેત પણ આપી રહ્યા છે જે તમને ન્યાય અને તમારા કર્મોનું ફળ લાવશે। તો, મિત્રો, આ વિડિયો જોતા રહો, કારણ કે આગળ તમે જે માહિતી શીખો છો તે તમારું ભાગ્ય બદલી શકે છે। હા, મિત્રો, કર્મ આપનાર ભગવાન શનિદેવ તમને તમારા કર્મોનું ફળ આપે છે। તેમણે તમને જે સંકેતો આપ્યા છે તે અત્યંત શુભ અને સકારાત્મક છે। જો તમે આ સંકેતોને યોગ્ય રીતે સમજો અને તેને તમારા જીવનમાં લાગુ કરો, તો મારા પર વિશ્વાસ કરો, તમારું જીવન પહેલા કરતાં વધુ મજબૂત અને સફળ બની શકે છે। હવે, મિત્રો, પ્રશ્ન એ ઊભો થાય છે કે તમારે ભગવાન શનિદેવ, કુબેરદેવ અને હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે કયા પગલાં લેવા જોઈએ? આજના વિડિયોમાં, અમે આ મહત્વપૂર્ણ મુદ્દાઓને વિગતવાર સમજાવીશું। અને મિત્રો, એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત, માર્ચનો છેલ્લો અઠવાડિયું તમારા માટે ખૂબ જ ખાસ અને નિર્ણાયક બનવાનો છે। આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે। તમારું નસીબ બદલાઈ શકે છે। તેથી તેને અવગણશો નહીં। અમારી સલાહ છે કે આવી કિંમતી તકને હાથમાંથી ન જવા દો। આ વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ, કારણ કે તેમાં આપેલી માહિતી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। પરંતુ આગળ વધતા પહેલા, એક નાનું કામ કરો। જો તમે પણ ઈચ્છો છો કે નાકનો અવાજ, ભગવાન શનિદેવ અને મુશ્કેલીઓ દૂર કરનાર હનુમાનજીના આશીર્વાદ તમારી સાથે રહે, તો આ વિડિયોને લાઇક કરો અને સાચા હૃદયથી ટિપ્પણી વિભાગમાં લખો, જય હનુમાન, જય શનિદેવ મહારાજ। આમ કરવાથી, તમારી ભક્તિ ચોક્કસ તેમના સુધી પહોંચશે અને તેમના આશીર્વાદ તમારા પર રહેશે। અને મિત્રો, જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવી મહત્વપૂર્ણ અને જીવન બદલનારી માહિતી મળતી રહે। અને મિત્રો,
બેલ આઇકોન પણ દબાવો જેથી દરેક નવા વિડિયોની સૂચના તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તો મિત્રો, ચાલો હવે આ વિડિયો એક મૂલ્યવાન વિચાર સાથે શરૂ કરીએ. દરેકના જીવનમાં ટેન્શન હોય છે. દરેકને સમસ્યાઓ હોય છે, પણ પછી કેટલાક લોકો હંમેશા હસતા રહે છે. કારણ કે તેઓ જાણે છે કે જો તમારે કોઈ પણ પરિસ્થિતિમાં જીવવું હોય, તો હસતા જીવવામાં ફાયદો છે. અને મિત્રો, એક વધુ સત્ય એ છે કે લોકો વ્યક્તિની સારી વાત પર ચૂપ રહે છે. પરંતુ તેની ખરાબીની વાત આવતાની સાથે જ મૂંગો પણ બોલવા લાગે છે. તો મિત્રો, તમારા માર્ગ પર આગળ વધતા રહો કારણ કે સપનાની મંજિલ ક્યારેય દૂર હોતી નથી અને જીવન હંમેશા ઉદાસ હોતું નથી. ભગવાનમાં વિશ્વાસ રાખો, મારા મિત્ર, કારણ કે ક્યારેક આપણને એવી વસ્તુ મળે છે જેની આપણે ક્યારેય અપેક્ષા પણ નહોતી રાખી. અને હવે છેલ્લો કિંમતી વિચાર ધ્યાનથી સાંભળો. જીવન દરેક ક્ષણે બદલાતું રહે છે. જેમ રેતી ધીમે ધીમે તમારા હાથમાંથી સરકી રહી છે. તમે ગમે તેટલા દુઃખી હો, હંમેશા હસતા રહો. કારણ કે આ જીવન ફક્ત એક જ વાર મળે છે. જો તમે આ બાબતો સાથે સહમત છો, તો આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે લખો. હવે મિત્રો, સમય બગાડ્યા વિના, ચાલો આજનું રાશિફળ જાણીએ. પ્રિય મિત્રો, આજે તમારી આસપાસ ઘણી બધી એવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે જે તમારું ધ્યાન અને સમય વિચલિત કરી શકે છે. તેથી, નાની નાની બાબતોમાં તમારો સમય બગાડો નહીં. તમારી જાતને એકાગ્ર અને કેન્દ્રિત રાખો. તો જ તમે તમારી ઊર્જાનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકશો. તમને સફળતા મળશે. જો તમે તમારા સમય અને શક્તિને યોગ્ય દિશામાં વાપરો છો, તો મારા પર વિશ્વાસ કરો, તમારું જીવન નવી ઊંચાઈઓ સુધી પહોંચી શકે છે. ગભરાવાની કોઈ જરૂર નથી. ફક્ત સમજદારીપૂર્વક કાર્ય કરો અને યોગ્ય સમયે તમારી સામે આવતી તકોનો સંપૂર્ણ લાભ લો. પ્રિય મિત્રો, આજનો દિવસ તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે. સફળતાની ચાવી યોગ્ય પ્રાથમિકતાઓ નક્કી કરવામાં રહેલી છે. આજે તમે ઊર્જાથી ભરપૂર અને લગભગ તણાવમુક્ત અનુભવશો. તમારી સકારાત્મકતા અને ઉત્સાહ તમને ભીડથી અલગ પાડશે, અને લોકો ચોક્કસપણે તમારા પ્રભાવશાળી વ્યક્તિત્વને જોશે. આજે, તમારું મન સક્રિય રહેશે અને તમારું શરીર સંપૂર્ણ રીતે વિકસિત થશે. તમે સ્વસ્થ અનુભવશો. ખાસ કરીને રમતગમત અથવા એથ્લેટિક્સમાં સામેલ લોકો માટે, આજનો દિવસ સફળતા માટે નવી તકો લાવી શકે છે. સંબંધોની વાત કરીએ તો, તમારા જીવનસાથી તમારો સંપૂર્ણ ટેકો બનશે અને દરેક પરિસ્થિતિમાં તમને મદદ કરશે. તેથી, તમારી ચિંતાઓ તમારી પાસે રાખવાને બદલે, તેને ખુલ્લેઆમ શેર કરો. જો તમને તક મળે, તો તમારા જીવનસાથી સાથે શાંત વાતાવરણમાં બેસો અને વાત કરો, જેમ કે કોફી પીવો. આ તમારા તણાવને ઘટાડશે અને તમારા સંબંધોને મજબૂત બનાવશે. મહત્વપૂર્ણ વાત એ છે કે, તમારા જીવનસાથી તમારી ચિંતાઓને સમજશે અને તેમને ગુપ્ત રાખશે. કાર્યસ્થળ મહત્વપૂર્ણ છે. ભલે તમે કામ કરતી વખતે રમૂજ અને ખુશી કેવી રીતે જાળવી રાખવી તે જાણો છો, આજે તમે તમારા કામ પર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરશો. તમે નાના કે બિનમહત્વપૂર્ણ કાર્યોને પણ ખૂબ ગંભીરતાથી લેશો. કોઈ સાથીદારની બેદરકારીને કારણે તમારે તેમનું કામ સંભાળવું પડી શકે છે, જેના કારણે તમારા પર વધારાનું દબાણ આવી શકે છે. આજથી એક મહત્વપૂર્ણ સંદેશ એ છે કે તમારે બીજાઓ પર વિશ્વાસ કરવાનું શીખવું જોઈએ.
કોઈ નજીકનો મિત્ર અથવા સાથીદાર તમને કોઈ ચોક્કસ કાર્યમાં મદદ કરી શકે છે જેનો તમારા ભવિષ્ય પર ઊંડી અસર પડશે, પરંતુ તે જરૂરી છે કે તમે આવું કરો. આત્મવિશ્વાસ સાથે પહેલ કરો. અને અંતે, તમારી કારકિર્દી અથવા કાર્યક્ષેત્રમાં મોટા ફેરફારોના સંકેતો છે. આ ફેરફારો નવી તકો અને સફળતાના દ્વાર ખોલી શકે છે. પ્રિય મિત્રો, જો તમે લાંબા સમયથી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો, તો આજે તે દિશામાં અંતિમ પગલું હોઈ શકે છે. એટલું જ નહીં, પરંતુ એવી શક્યતા છે કે તમે તમારી પોતાની તાલીમ સંસ્થા અથવા નવું સાહસ શરૂ કરવાનું પણ નક્કી કરી શકો છો, જે તમે લાંબા સમયથી કરવા માંગતા હતા. હા, આ માર્ગમાં ચોક્કસપણે કેટલાક જોખમો હશે, પરંતુ આ જોખમો લાંબા ગાળે વધુ સફળતા તરફ દોરી શકે છે. અને તે લાભ લાવશે. સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં, આજે તમે કેટલાક પ્રભાવશાળી અથવા રાજકીય વ્યક્તિઓને મળી શકો છો, જે તમારી લોકપ્રિયતામાં વધારો કરશે અને તમારા જનસંપર્ક વર્તુળને મજબૂત બનાવશે. આ સંપર્કો દ્વારા, કેટલાક મહત્વપૂર્ણ કાર્ય સરળતાથી પૂર્ણ થઈ શકે છે. યુવાનો માટે ખાસ સંકેતો, કોઈ સારા સમાચાર અથવા કારકિર્દી સંબંધિત તકો મળવાની પ્રબળ સંભાવના છે. પરંતુ મિત્રો, એક મહત્વપૂર્ણ વાત યાદ રાખો, ભવિષ્યની ચિંતાઓમાં એટલા ડૂબી ન જાઓ કે તે તમારા વર્તમાનને અસર કરે. આ ફક્ત તમને તણાવ આપશે અને બીજું કંઈ નહીં. ખાસ કરીને યુવાનોએ, કંઈક સારું મેળવવા માટે તેમની પાસે જે છે તેને અવગણવું જોઈએ નહીં. જે પણ તકો આવે છે તેમાં સંતોષ સાથે આગળ વધો. વ્યવસાય અને નોકરીઓ. આજે, તમારે નવી યોજનાઓ પર કામ કરવાની જરૂર પડશે, અને સફળતાના સંકેતો છે. જો કે, ખૂબ જોખમી સાહસો ટાળવા માટે સાવચેત રહો, કારણ કે આનાથી નુકસાન અથવા બદનામી થઈ શકે છે. નોકરીમાં સ્થળાંતર અથવા પ્રમોશન જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. પરિવાર અને સંબંધોમાં સુમેળ રહેશે, અને વાતાવરણ સકારાત્મક રહેશે. પ્રેમ સંબંધોમાં એકબીજાની લાગણીઓનો આદર કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મહત્વપૂર્ણ છે. આજે તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો, સાંધાનો દુખાવો અથવા પેટની સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. તેથી, તમારા આહાર પર ખાસ ધ્યાન આપો. એક મહત્વપૂર્ણ સલાહ એ છે કે ભૂતકાળના અનુભવોને કારણે ડરને તમારા પર હાવી થવા ન દો. તમે જે શીખ્યા છો તેનો ઉપયોગ કરો અને તમારી ભૂલો સુધારો. સારી કંપની રાખો, અને જો તમે વિદેશમાં કામ કરો છો, તો દરેક દસ્તાવેજની કાળજીપૂર્વક સમીક્ષા કરો, કારણ કે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજનો દિવસ સખત મહેનત અને બુદ્ધિમત્તાનો છે. તમારી સખત મહેનત તમને સફળતા અપાવશે. તમારું ધ્યાન ઘરની જવાબદારીઓ પર અથવા કદાચ ખરીદી અને વેચાણ પર રહેશે. બહારના હસ્તક્ષેપથી કૌટુંબિક સંબંધોમાં તણાવ આવી શકે છે. તેથી, વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો. આ સમય દરમિયાન તમારા બાળકો સાથે ચર્ચા કરવી મહત્વપૂર્ણ છે. તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવાથી તેમનો આત્મવિશ્વાસ વધશે. વ્યવસાયમાં તમારો મોટાભાગનો સમય માર્કેટિંગમાં પસાર થશે. ભવિષ્યની યોજનાઓ બનાવવા માટે યોગ્ય સમયની રાહ જોવી મહત્વપૂર્ણ છે. સત્તાવાર બાબતો. તમારે થોડું ધ્યાન આપવાની જરૂર છે. પારિવારિક સંબંધોમાં મતભેદ થઈ શકે છે. ઘરના મામલાઓને તમે એકબીજા સાથે ઉકેલી લો તે વધુ સારું રહેશે. આ તમારા માટે અનુકૂળ રહેશે. ઘરના નવીનીકરણ દ્વારા જાળવણીની યોજનાઓ બનાવવામાં આવશે. આ પણ ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે.
અને રોકાણ કરવું અથવા પૈસાનું રોકાણ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ તમારે કાળજીપૂર્વક વિચાર કર્યા પછી જ કંઈ પણ શરૂ કરવું જોઈએ. આ સમય દરમિયાન તમારા ઊંચા ખર્ચને કારણે તમારા પરિવારના સભ્યો તમારાથી નારાજ થઈ શકે છે. ઉચ્ચ અધિકારીઓ અને આદરણીય લોકો સાથે સંબંધો જાળવવા તમારા વ્યવસાય માટે ફાયદાકારક રહેશે. તે ફાયદાકારક રહેશે. તમારા પ્રેમ સંબંધોમાં ગૌરવ અને આદર જાળવો. આવા નિર્ણયો અંગે ભાગીદારો વચ્ચે ચર્ચા થઈ શકે છે. આ સમય દરમિયાન તમે માનસિક થાક પણ અનુભવી શકો છો. નકારાત્મક વિચારોને તમારી આસપાસ રહેવા ન દો. તમને તમારા કાર્ય માટે માન મળશે. તમારા કાર્યની ગુણવત્તા સુધારવાથી તમારી પ્રવૃત્તિઓમાં સુધારો થશે. તમારી યોગ્યતા અને ક્ષમતાને કારણે તમે વ્યાવસાયિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશો. સરકારમાં સેવા આપતા લોકોએ તેમના કાર્ય પર વધુ ધ્યાન આપવું જોઈએ. આ રાશિના પરિણીત લોકોએ આ સમય દરમિયાન તમારા સાસરિયાઓ તરફથી નાણાકીય લાભ થવાની શક્યતા છે. જો કે, તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે. દરેક પર આંધળો વિશ્વાસ ન કરો, કારણ કે તેઓ તમને સંપૂર્ણ સત્ય ન કહી રહ્યા હોય. જો કે, તમારી સૌથી મોટી તાકાત બીજાઓને સમજાવવાની અને સમજાવવાની તમારી ક્ષમતામાં રહેલી છે, જે ભવિષ્યના પડકારોને ઉકેલવામાં અત્યંત અસરકારક સાબિત થશે. પ્રેમની દ્રષ્ટિએ, આજનો સમય રોમાન્સ માટે અનુકૂળ છે. તમારા જીવનમાં ખૂબ જ ટૂંક સમયમાં પ્રેમ ખીલી શકે છે, જે તમને નવો આનંદ લાવશે. તમારા નાણાકીય અને વ્યાવસાયિક જીવનની વાત કરીએ તો, આજનો દિવસ સમૃદ્ધિના સકારાત્મક સંકેતો આપે છે. તમારા કેસને સચોટ રીતે રજૂ કરવો અને તમારા કાર્યમાં સમર્પણ અને ઉત્સાહ દર્શાવવો મહત્વપૂર્ણ છે. મારા પર વિશ્વાસ કરો, આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો હોઈ શકે છે. તમે તમારા ભવિષ્ય માટે ઘણી સકારાત્મક યોજનાઓ બનાવી શકો છો. સાંજે કોઈ દૂરના સંબંધીનું અણધાર્યું આગમન તમારી કેટલીક યોજનાઓમાં વિલંબ કરી શકે છે. પરિવારમાં ખુશ અને સકારાત્મક વાતાવરણ પ્રવર્તશે. આજે તમે શાંતિનો અનોખો અનુભવ કરશો. ઉકેલોની વાત કરીએ તો, કૌટુંબિક સુખ અને શાંતિ સમૃદ્ધિનો ચોક્કસ સંકેત હશે. આને જાળવી રાખવા માટે, તમારા મનપસંદ દેવતાને દૂધ, ખંડની મીઠાઈ અને સફેદ ગુલાબ અર્પણ કરો. આનાથી તમારા ઘરમાં સકારાત્મક ઊર્જા વધશે અને સંબંધો મધુર રહેશે. આજે તમારો ભાગ્યશાળી રંગ વાદળી અને તમારો ભાગ્યશાળી નંબર 3 હશે. મિત્રો, તમને વિનંતી છે કે તમે કોમેન્ટ સેક્શનમાં જય હનુમાન, જય શ્રી રામ લખો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.